તો મતના મહાસંગ્રામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ આંકડો સામે આવી ચૂક્યો છે। 52 થી 54% મતદાન થયું છે અને હાલ તો મતદાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે આંકડો છે વધ્યો છે, કોર્પોરેશનનો જે નીતિ આંકડો છે 52 એટલે કે 52 છે। સરેરાશ આપણે ઓલ ઓવર જોઈએ તો જે વાત તમે કરી 55 થી 58 સુધીનો આંકડો હાલમાં આપ જિલ્લા પંચાયતમાં 63% જેટલું મતદાન છે અને તાલુકા પંચાયતમાં સરેરાશ 62% જેટલું મતદાન છે। રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મહાનગરપાલિકા સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનો જે આંકડો સામે આવ્યો છે ખરેખર સારો આંકડો કહી શકાય। આજનો દિવસ એ મતદાતાનો દિવસ હતો અને તેમણે ખૂબ સારી રીતે ઉત્સાહ સાથે આ દિવસને પૂર્ણ કર્યો છે। હવે ઈવીએમમાં તમામ ઉમેદવારોના ભવિષ્ય સીલ થઈ ચૂક્યા છે। કોના હાથમાં હવે આ અલગ અલગ મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તા આવે છે તેના પર પૂરા ગુજરાતની નજર ટકેલી છે। બિલકુલ।